અમદાવાદની માઉન્ટ કાર્મેલ શાળાનો વિવાદ ફરીવાર વકર્યો હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। આ સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી, જેમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલનો વિવાદ ફરી વકર્યો છે, જેમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલ જર્જરિત હોવાનો વિવાદ હતો અને તે વિવાદ ફરી એક વખત વકર્યો છે, જેમાં વાલીઓએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની પણ અત્યારે ચીમકી છે તે ઉચ્ચારી હોય તે પ્રકારનું દ્રશ્યમાન થઈ રહ્યું છે। વધુમાં શાળાનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ફરી કરાવવામાં આવે તે પ્રકારની રજૂઆત પણ વાલીઓ દ્વારા કરવામાં આવી છે। વાલીઓએ ડીઈઓને અગાઉ પણ આ સમગ્ર મુદ્દે રજૂઆત પણ ઉગ્રતાપૂર્વક કરી હતી, ત્યારે સ્કૂલ જોખમી હોવાનું કહી અને તેને બંધ કરવાનો તંત્રનો પ્રયાસ છે તેવા આક્ષેપો પણ વાલીઓ અત્યારે તંત્ર પર લગાડી રહ્યા છે। સ્થળ બદલવાની મંજૂરી પણ તેમના દ્વારા માંગવામાં આવી હતી, જોકે સ્થળ ન બદલવા માટે વાલીઓએ રજૂઆત પણ ત્યાં કરી હતી અને આ જે મુદ્દો છે તે ફરી એક વખત સામે આવ્યો છે અને વિવાદ છે તે વકર્યો છે। શાળાનું સ્ટ્રક્ચર અને સ્ટેબિલિટી રિપોર્ટ ફરી વખત કરાવવામાં આવે સાથે જ આ સમગ્ર જે ઉગ્ર રજૂઆત છે તે વાલીઓ દ્વારા ડીઈઓને કરવામાં આવી હતી। અમદાવાદથી જાણકારી છે, જેમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલનો વિવાદ ફરી એક વખત વકર્યો છે અને વાલીઓ છે તે ઉગ્ર રજૂઆત વારંવાર કરી રહ્યા છે। માઉન્ટ કાર્મેલ સ્કૂલ જર્જરિત હોવાનો આ વિવાદ હતો, જેમાં વાલીઓ મુખ્યમંત્રીને હવે રજૂઆત કરશે। ડીઈઓને રજૂઆત તેઓ કરી ચૂક્યા છે, પરંતુ તેમને સંતોષકારક જવાબ ન મળતા હવે તેઓ મુખ્યમંત્રી સમક્ષ પણ જશે। શાળાનું સ્ટ્રક્ચર અને સ્ટેબિલિટી રિપોર્ટ ફરી વખત કરવા માટે તેમણે રજૂઆત કરી હતી, સાથે જ વાલીઓએ ડીઈઓને આ મુદ્દે અગાઉ પણ રજૂઆત કરી છે તે પ્રકારની જાણકારી અત્યારે ત્યાંથી મળી રહી છે। ત્યારે સ્કૂલ જોખમી હોવાનું કહી અને તેને બંધ કરવાનો તંત્ર પ્રયાસ કરી રહી છે તે પ્રકારના આક્ષેપો પણ થઈ રહ્યા છે। સ્થળ બદલવાની મંજૂરી પણ તેમના દ્વારા માંગવામાં આવી હતી, પરંતુ અહીં જે સ્થળ ન બદલવા માટે વાલીઓ છે તેઓ પણ રજૂઆત કરી રહ્યા છે। હવે આ સમગ્ર જે મુદ્દો છે તે મુખ્યમંત્રી સુધી પહોંચશે અને આ વાલીઓ જે એકત્ર થયા છે તે મુખ્યમંત્રીને આ સમગ્ર મુદ્દે રજૂઆત કરશે તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે। અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી। સ્કૂલમાં 1000થી વધુ દીકરીઓ ભણે છે। આજે ગયા વર્ષે પહેલાં એવું કીધું કે બિલ્ડિંગનું રિનોવેશન કરવાનું છે, શિફ્ટ ચેન્જ કરવી પડશે, એટલે વાલીઓ એગ્રી થયા, પણ પછી કોઈ પણ પ્રકારનું રિનોવેશન ના થયું અને સીધું આ વખતે પહેલાં તો જ્યારે સ્થળની તપાસ કરવામાં આવી, શાળાની તપાસ કરવામાં આવી, ત્યારે કીધું બિલ્ડિંગ બરાબર છે અને 3-4 મહિનામાં સીધું એવું કહી દીધું કે હવે બિલ્ડિંગ બરાબર નથી, જર્જરિત છે અને સ્કૂલને શિફ્ટ કરી દેવામાં આવશે। હજી સ્કૂલ ક્લિયર નથી કે કયા સમયમાં શિફ્ટ કરવામાં આવશે, ક્યાં શિફ્ટ કરવામાં આવશે। બીજી વાત કે એનો સમય શું રહેશે। આજે ઘણા બધા વાલીઓ પોતાના દીકરીઓને સવારની શાળામાં ભણાવવા માંગે છે, સવારની શિફ્ટમાં ભણાવવા માંગે છે, આ લોકો ફરજિયાત રીતે બપોરે 1:30-2 વાગ્યાની શિફ્ટ શરૂ કરવા માંગે છે। ત્યારે બહુ મોટો સવાલ એ થાય છે કે ભૂતકાળમાં પણ ઘણી બધી ગ્રાન્ટીનેટ સ્કૂલો આ રીતે શિફ્ટ કરવાના નામે બંધ કરી દેવામાં આવી અને ખાનગી લોકોને વેચી દેવામાં આવી, એવા અનેક કિસ્સાઓ છે। એક કિસ્સો તો આપણો એનઆર સ્કૂલનો જ છે કે જ્યાં સ્કૂલ હતી ગ્રાન્ટીનેટ એને તોડીને અત્યારે ત્યાં કોમ્પ્લેક્સ છે। અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલનો વિવાદ ફરી એક વખત વકર્યો છે અને માઉન્ટ કાર્મેલ સ્કૂલ જર્જરિત હોવાનો જે વિવાદ હતો તે મુદ્દે હવે વાલીઓ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા પહોંચશે તે પ્રકારની વિગતો હાલ સામે આવી રહી છે। ડીઈઓને તેમના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તેમને સંતોષકારક જવાબ ન મળતા હવે આ મુદ્દો મુખ્યમંત્રી સુધી પહોંચશે। સ્કૂલ જોખમી હોવાનું કહી અને તેને બંધ કરવા માટેનો જે પ્રયાસ છે તે અત્યારે તંત્ર કરી રહ્યું હોય તે પ્રકારના આક્ષેપ પણ વાલીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને સ્થળ બદલવા માટે તેમને મંજૂરી પણ માંગવામાં આવી હતી, જો કે વાલીઓની માંગણી એ પ્રકારની છે કે સ્થળ છે તે ન બદલવું જોઈએ। શાળાનું સ્ટ્રક્ચર અને સ્ટેબિલિટી જે રિપોર્ટ છે તે ફરી એક વખત કરવામાં આવે અને આ જે રજૂઆત છે તે વાલીઓ દ્વારા ડીઈઓને અગાઉ પણ અનેક વખત કરવામાં આવી ચૂકી છે, પરંતુ તેમને યોગ્ય જવાબ ન મળતા હવે આ રજૂઆત છે તે મુખ્યમંત્રીને પણ કરવામાં આવશે। આ વાલીઓ છે તે ઉગ્ર રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરવાના છે। માઉન્ટ કાર્મેલ સ્કૂલ જર્જરિત હોવાનો જે વિવાદ હતો તે વિવાદ હજુ પણ શમ્યો નથી અને તે હજુ પણ વિવાદ ઉગ્ર બની રહ્યો છે। વાલીઓ દ્વારા હવે મુખ્યમંત્રીને પણ આ સમગ્ર મુદ્દે રજૂઆત કરવામાં આવશે। શાળાનું સ્ટ્રક્ચર અને સ્ટેબિલિટી રિપોર્ટ ફરી વખત કરવા રજૂઆત।